સુરતના પૂર્વ કોર્પોરેટરે મનપા કમિશનરને લેખિતમાં રજૂઆત કરી હતી અને કતારગામમાં ગાર્ડન વેસ્ટ, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ તથા પ્લાસ્ટિક વેસ્ટ ફેંકાતો હોવાનું અને ગંદકીના ઢગલા થતા હોવાની ફરિયાદ કરી હતી. સુરત મનપાના પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયાએ સુરત મનપા કમિશનરને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ સરકારી પ્લોટ TP 49 FP 359 પર છેલ્લા કેટલાક મહિનાઓથી સતત ગાર્ડન વેસ્ટ, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ અને પ્લાસ્ટિક વેસ્ટ ફેંકવામાં આવી રહ્યું છે, જેના કારણે સ્થળે ગંદકીના ઢગલા ઊભા થઈ ગયા છે અને આજુબાજુના રહેવાસીઓને અતિશય તકલીફ પડી રહી છે. આ પ્લોટ ઉપર સુરત મહાનગરપાલિકાથી બનાવવામાં આવેલ બોરવેલની હાલત અત્યંત ખરાબ છે. બોરવેલો આસપાસ કચરો અને ગંદકીથી ઘેરાયેલા છે, જેના કારણે પીવાના પાણીની શુદ્ધતા પર ગંભીર અસર થવાની શક્યતા છે. વધુમાં સરકારી જમીન પર કેટલાક લોકોએ ગેરકાયદેસર રીતે ઝૂંપડા બનાવીને વસવાટ શરૂ કર્યો છે, જે જાહેર સંપત્તિનું અતિક્રમણ ગણાય છે. વિજય પાનસેરિયાએ જણાવ્યું કે આ પરિસ્થિતિ કાયદાકીય અને નીતિગત નિયમોની સ્પષ્ટ ઉલ્લંઘના છે, જેમાં સોશિયલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 એટલે કે કેન્દ્રના પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા ઘોષિત મુજબ કોઈ સરકારી જમીન અથવા ખુલ્લી જગ્યા પર કોઈપણ પ્રકારના ઘન કચરાનો નિકાલ સંપૂર્ણપણે વર્જિત છે. આ નિયમના રૂલ્સ 15 મુજબ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાને જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવાની જવાબદારી સોંપવામાં આવી છે. સાથે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 મુજબ કોઈપણ પ્રકારનો પ્લાસ્ટિક કચરો ખુલ્લા વિસ્તારમાં ડમ્પ કરવો દંડનીય ગુનો છે અને સંબંધિત મ્યુનિસિપલ સંસ્થાને નિયંત્રણ માટે ફરજ પાડવામાં આવી છે. જલશક્તિ મંત્રાલય અને ગુજરાત વોટર સપ્લાય એન્ડ સેવેરો બોર્ડ એટલે કે GWSSBના માર્ગદર્શિકાઓ મુજબ જાહેર બોરવેલો અને તેમની આસપાસના વિસ્તારનું સંરક્ષણ તથા સ્વચ્છતા જાળવવી એ સ્થાનિક સંસ્થાની જવાબદારી છે. આમ અતિ ગંભીર બાબતને ગંભીરતાથી લેવા વિજય પાનસેરિયાએ મનપા કમિશનરને વિનંતી કરી હતી અને સાથે સાથે સ્થળ પર તાત્કાલિક નિરીક્ષણ હાથ ધરી ગંદકી દૂર કરવા, કચરાનો યોગ્ય નિકાલ નિયમ મુજબ કરવા, બોરવેલોની હાલત તપાસી તેમની મરામત તથા સ્વચ્છતા જાળવવાની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેમજ ગેરકાયદેસર વસવાટ કરનારાઓ સામે અતિક્રમણ દૂર કરવા કહ્યું હતું. વિજય પાનસેરિયાએ વધુમાં જણાવ્યું હતું કે આ બાબત સુરત શહેરની સ્વચ્છતા, પર્યાવરણ અને જાહેર સ્વાસ્થ્ય ત્રણેય માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આશા રાખું છું કે આપ આ અરજીને ગંભીરતાપૂર્વક લઈ તાત્કાલિક કાર્યવાહી કરશો. વિજય પાનસેરિયા, પૂર્વ કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા. વિજયભાઈ, શું રજૂઆતો કરી છે મહાનગરપાલિકાને? આ સુરત મહાનગરપાલિકાનો કતારગામ ઝોન છે અને કતારગામ ઝોનમાં આ કતારગામ વિસ્તારમાં આવેલો જાહેર એક રિઝર્વ પ્લોટ છે. આ રિઝર્વ પ્લોટમાં સુરત મહાનગરપાલિકા દ્વારા જે ગાર્ડન વેસ્ટ નીકળે છે, હોર્ટિકલ્ચર વેસ્ટ નીકળે છે, એને અહીંયા ડમ્પ કરવામાં આવે છે. સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ કે આજુબાજુમાં જે બાંધકામનો કચરો જે નીકળે છે એ બી અહીંયા ડમ્પ કરવામાં આવે છે અને ઠેર ઠેર જગ્યાએ પ્લાસ્ટિક વેસ્ટ બી અહીંયા ડમ્પ કરવામાં આવે છે, જેને લીધે આજુબાજુના જે રહેવાસીઓ છે, લોકો જે રહે છે, એમને ગંદકીની સમસ્યા, દુર્ગંધની અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવી છે. અને સાથે સાથે આ જે કચરો અહીંયા ડમ્પ કરવામાં આવે છે, જેને લીધે પર્યાવરણ સંબંધિત સમસ્યાઓ પણ ઉદ્ભવી છે. પરંતુ સુરત મહાનગરપાલિકાનું જે વહીવટી તંત્ર છે એ હમ નહીં સુધરેંગે એવું વલણ અપનાવ્યું છે અને આ કચરો આજે બી અહીં ડમ્પ કરવામાં આવે છે. વિજયભાઈ, આ જે કચરો છે તે નિકાલ કરવાની કંઈક વ્યવસ્થિત જગ્યા હોય છે, પરંતુ મહાનગરપાલિકા રીતે ગંદકી ફેલાવી રહી છે, શું કહેશો? કોઈ પણ મહાનગરપાલિકા હોય એમના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત નિયમો છે. કોઈ પણ કચરો વ્યવસ્થિત કલેક્ટ કરી એમનો સેગ્રીગેશન કરી અને સાયન્ટિફિક વે નિકાલ કરવાનો હોય છે. કોઈ પણ જગ્યાએ ડમ્પ કરવાના નથી હોતા, ઢગલાઓ નથી કરવાના હોતા. ગાર્ડન વેસ્ટને નિકાલ કરવાની એકદમ એક ક્લિયર કટ પ્રોસેસ છે. સુરત મહાનગરપાલિકા સ્વચ્છતામાં નંબર તો લાવે છે, પરંતુ આ રીતે કચરાના ઢગલાઓ કરી અને જેનો સાયન્ટિફિક વે નિકાલ થવો જોઈએ કરતી નથી, જેને લીધે પ્રદૂષણ, ગંદકી અને રોગચાળો ફેલાય છે. નંબર 1 તો આવીએ છીએ સ્વચ્છતામાં, પરંતુ જે હકીકત છે એ ફક્ત હકીકત આખી અલગ છે. તમે જોશો તો ઠેર ઠેર ગંદકીના ઢગલાઓ, કચરાના ઢગલાઓ, ગાર્ડન વેસ્ટના ઢગલાઓ, પ્લાસ્ટિક વેસ્ટના ઢગલાઓ આ અનામત પ્લોટમાં આપણને જોવા મળે છે.